સ્વાગત કરું છું। હવે આજનો વિષય છે મારો અંગ્રેજી, બરોબર? બેસી ગયા બધા? ચલો પેન્સિલ ને ચેક રબર નોટબુક લઈને બેસી જાઓ। 4 લાઈનની નોટ લેજો। બાકી બુકમાં લખાવું છું 3 સ્પેલિંગ। મેં તમને 6 સ્પેલિંગ લખાવ્યા છે। CUB કબ એટલે સિંહનું બચ્ચું, TUB ટબ એટલે ટબ, BUG બગ એટલે જીવડું કે માકડ, આપણે અવળું છે ચિત્રમાં આપેલું છે એ, JUG જગ એટલે જગ અથવા કુંજો, જે હોય તે બંને સાથે બંને ચાલશે। પછી મગ, આપણે કીધું હતું ને દૂધ પીવાનો મગ, MUG મગ એટલે પ્યાલો। પછી આવશે ગોદડું, RUG રગ એટલે ગોદડું। મેં તમને 6 સ્પેલિંગ કરાવ્યા હતા। આ છેલ્લા 3 સ્પેલિંગ મેં તમને લેશનમાં આપ્યા હતા। તમે લેશન કરો છો ઘરે? જો લેશન તો ફરજિયાત કરવું જ પડશે, તો જ તમે એટલા બધા પાકા કરી શકશો, કેમ કે બહુ જ સ્પેલિંગ છે આપણે। હવેનો બીજા સત્રનું બધું આપણે પહેલું જ કરવાનું છે, સ્પેલિંગ જ આવે છે એકલા, બાકીનું કાંઈ આઉટલું આવતું નથી। એટલે આપણે મારી સાથોસાથ તમે સ્પેલિંગ કરશો તો જ તમને આવડશે। ચલો આજે હું તમને 3 નવા સ્પેલિંગ કરાવું છું। આવી પાકી બુક કાઢો 4 લાઇનની, એમાં 3 પેજમાં તમે 2 લાઇનિંગ કરો। જો આ ચિત્ર મેં દોર્યું છે, આવું તમારી બુકમાં પણ છે। GUM ગમ એટલે ગુંદર, BUN બન એટલે પાઉંભાજી ખાવ છો ને, અત્યારે શિયાળામાં પાઉંભાજી બહુ જ આવે છે, એ બન કહેવાય એને। અને આ તો તમારું પ્રિય છે GUN ગન એટલે બંદૂક। આ 3 સ્પેલિંગ હું તમને આજે કરાવું છું, તો મારી સાથે તમે લખતા રહેશો સારા અક્ષરે। ચલો પહેલા પેજમાં લખો તારીખ, આજની તારીખ લખો 5/2/21, વાર શુક્રવાર લખ્યું, બાકી કોઈ વસ્તુ લખતા નહીં। હવે લખો મારી સાથે GUM ગમ એટલે ગુંદર। ગુંદર એટલે કયો ગુંદર? આપણે ચોપડી ફાટી ગઈ હોય પછી આપણે એ ચોપડીને એ પેજને આપણે ચોંટાડીએ છીએ, એ ગમ કહેવાય એને, ગુંદર, એનો સ્પેલિંગ છે। તો પહેલી ABCDનો G લખજો, GUM, એમ આવી રીતે કરજો। ગમ એટલે ગુંદર, GUM ગમ એટલે ગુંદર। ગુંદર માંથી મીંડું કરજો, જો આવી રીતે હાસ્યની પડખે લખજો। અહીંયા હાસ્યો છે, અહીંયા લખતા નહીં, આવું ચિત્ર આવું દોરતા પણ નહીં તમે। GUM ગમ એટલે ગુંદર, 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 GUM ગમ એટલે ગુંદર,
મારે નીચે લખાય એવું છે નહીં. તમારી બુક લાંબી છે, પેજ વધારે છે, 10 જેટલા સ્પેલિંગ, 10-11 સમય એમ છે. હું ખાલી બોલું એટલે તમે પેજ પૂરું કરી દેજો, બરોબર છે? GUM ગમ એટલે ગુંદર. 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 લખાઈ ગયું પેજ? સારું. હવે આવે છે બન. BUN બન એટલે પાઉં. BUN બન એટલે પાઉં. BUN બન એટલે પાઉં. BUN બન એટલે પાઉં. ચલો મારી સાથે લખજો. BUN N આવો કરજો. આને H કહેવાય અને આને N કહેવાય, બરોબર છે? આની જેવો N કરવાનો. BUN બન એટલે પાઉં. જો BUN બન એટલે પાઉં. પાવભાજીનો પાઉં, બરોબર? BUN બન એટલે પાઉં. 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 DUN બન એટલે પાઉં. હવે હું બોલું છું કેમ કે નીચે લખાયેલું નથી. BUN બન એટલે પાઉં. 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 હવે એની પછીનો સ્પેલિંગ કરું છું. તમે લોકો લીટી 2 ગાળી રાખજો. હવે ગન. ગન એટલે બંદૂક. પોલીસ લોકો રાખે છે એ ગન. સૈનિક રાખે. તમને ખબર છે ને, ગન તો બધાને વાલી જ હોય છે, છોકરાઓને તો બહુ જ ગમે છે. તો એનો સ્પેલિંગ લખાવું છું. GUN ગન એટલે બંદૂક. GUN ગન એટલે બંદૂક. લખો મારી સાથે. GUN ગન એટલે બંદૂક.
આપણે બોલીએ છીએ બંદૂક, પણ લખવામાં શું છે? બંદૂક. દીર્ઘવાળો દૂ રાખજો. આ રીતે આમ GUN ગન એટલે બંદૂક. 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 અહીંયા નીચે લખાય એમ છે ને, મારે હું બોલતી જાઉં છું એટલે તમારે આખું પેજ પૂરું કરી દેજો. GUN ગન એટલે બંદૂક. 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 3 સ્પેલિંગ મેં તમને આજે લખાવ્યા છે. હવે આગળ હું લખાવતી નથી, કેમ કે 3 લખશો તો જ આપણે પાકું થશે. ચલો બાળકો, હવે નોટ બંધ કરી દો. આ તમારી પાકી બુકમાં લખવાનું નથી, ઉપર સૂચના લખું છું. રફ બુકમાં લખો, બરોબર છે? તમે પાકી બુકમાં લખતા નહીં. રફ બુકમાં મમ્મીને કહેવાનું આવા ચિત્ર દોરે, બરોબર છે? અને અત્યારે તમારે રફ બુકમાં કરવું હોય તો ખાલી આ બધી ખાલી જગ્યા લખે, પછી મમ્મી તમને કરી આપે, બરોબર છે? હવે આ બધા ચિત્રો તમારે જોવાના છે કે આ શેનું ચિત્ર છે અને એની તમારે ખાલી જગ્યા પૂરવાની છે, બરોબર છે? આ શેનું છે ચિત્ર? તો જો તમારે બીજું જ આપેલું છે સ્પેલિંગ TU, તો અહીંયા શું આવે? આખો સ્પેલિંગ પૂર્ણ કરો તમે. TUB, ટબ એટલે ટબ. આવી રીતે. આ શું કામ આવી રીતે હું તમને શીખવું છું? કેમ કે તમારી પરીક્ષામાં પણ આ જ રીતનું આવે છે. તો તમે આવી રીતે રફ બુકમાં તમે લખતા હો, આવું કામ કરતા હો તમે રફમાં, તો તમે પાકી બુકમાં કે પરીક્ષામાં કેમ તમને મૂંઝાવ નહીં કે આ શું છે ને શું નહીં એવું થાય. આ જીવડું છે. જો તમારામાં ત્રીજો સ્પેલિંગ જ છે તો અહીંયા શું આવે? ખાલી જગ્યા UG, તો BUG, બગ એટલે જીવડું. BUG, બગ એટલે જીવડું. પછી આ તમારો પ્રિય પ્યાલો બોર્નવિટા, તો M ખાલી જગ્યા G, શું આવે? MUG, મગ એટલે પ્યાલો. પછી આ કયું શેનું ચિત્ર છે જુઓ તો? આ જગનો છે. જગનું ચિત્ર છે ને તમારે. ચોથું જશે નીચેના, પહેલા બીજી લાઈનમાં પહેલું. તો ખાલી જગ્યા UG, શું આવે અહીંયા? JUG, JUG, જગ એટલે કુંજો કે જગ.
JUG જગ એટલે કુંજો જગ. ગન તો GU છેલ્લે શું આવે? N. GUN ગન એટલે બંદૂક. પછી ગમનું સ્પેલિંગ છે, જો ગમનો છે તો એમાં શું આવે? ખાલી જગ્યા UN. તો GUM ગમ એટલે ગુંદર. પછી પાઉન્ડ BUN બન એટલે પાઉન્ડ. પછી છેલ્લે ગોદડાનું છે, જો ગોદડું RUG છેલ્લે બધા જી વાળા છે. જાજા જો RUG રગ એટલે ગોદડું. જો 1 2 3 અને 4 આ ચારે સમાન ઉચ્ચારવાળા શબ્દ થઈ ગયા. તમારે જોયું? તમારે સમાન ઉચ્ચારવાળા શબ્દ પણ આવે છે ને, લખાવતી નથી હું તમને, બહુ લખાવાનું નહીં. BUG MUG JUG RUG. પછી અહીંયા TUB તમારે પહેલો સ્પેલિંગ છે CUB કબ એટલે સિંહનું બચ્ચું. સિંહનું બચ્ચું દોરતા આપણને આવડે નહીં તો TUB અને CUB એ બંને સમાન ઉચ્ચારવાળા શબ્દ થઈ ગયા. પછી અહીંયા GUM છે, અહીંયા GUN છે. જો અહીંયા 1 2 3 ઘણા બધા થઈ ગયા છે. આ GUN BUN બન એટલે પાવ. આ બંને સમાન ઉચ્ચારવાળા શબ્દો થઈ ગયા છે. તો હવે એક વખત હું બધા બોલી જાઉં છું. TUB ટબ એટલે ટબ. BUG બગ એટલે જીવડું કે માકડ. MUG મગ એટલે પ્યાલો. JUG જગ એટલે કુંજો. GUN ગન એટલે બંદૂક. GUN ગન એટલે બંદૂક. GUM ગમ એટલે ગુંદર. GUM ગમ એટલે ગુંદર. BUN બન એટલે પાવ. BUN બન એટલે પાવ. RUG રગ એટલે ગોદડું. RUG રગ એટલે ગોદડું. હવે અહીંયા આપણે પૂરું કરીએ છીએ. તમારે રફ બુકમાં લેશન લખાવી દો. બહુ જાજો વિડીયો કરતી નથી કેમ કે તમારે બધા વિષયો કરવાના હોય. બરાબર છે ને? જો મારી સાથે સાથે હોમવર્ક પણ કરતા જજો, પાકી બુકનું પણ કામ કરતા જજો. બરાબર છે? હવે આવ્યો આપણો હોમવર્કનો વારો. HW લેશન તારીખ 5/2/21 શુક્રવાર. આજે આપણે શું લેશન આપવું છે? આગળનું આપીએ થોડું, કેમ કે 3 સ્પેલિંગ હું તમને એક સાથે બધા સ્પેલિંગ આપીશ પાછા. બરોબર છે? ક થી ન સુધી, સોરી ન તો નહીં, આપણે હવે તો જ્ઞ સુધી લખાઈ ગયું છે, ભૂલાઈ ગયું. ન સુધી, ક થી જ્ઞ સુધી સળંગ કક્કો બે વાર લખવો, પાકો કરવો. ક થી જ્ઞ એટલે કનો કે, ક કે એ થી જ્ઞ GNA. બરોબર છે? એટલે તરત ખ્યાલ આવી જશે. રફ બુકમાં લખવાનું છે.
રફ બુકમાં. બરોબર, અહીંનો આજે હું મારો વિડીયો પૂરો કરું છું. આભાર, આવજો.